દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત કદાચ આપને ખૂંચે પણ અને એવા લોકોને ખૂંચે કે જેને વાત સિર્ફ કોકની સાંભળવી છે અને એ પણ ચોરી કરીને. પોતાના અનુમાન પ્રમાણે ચાલવું છે અને મહાપુરુષોએ બતાવેલી વાત ઉપર ઊભું રહેવું નથી. એવા લોકોને આ વાત ખૂંચશે. કારણ કે મહાપુરુષોની પાસે જઈ મહાપુરુષોના સાનિધ્યમાં બેસી અને હરેક હરિગુરુ સંતની જે વાત છે એ મહાપુરુષોએ એવું કીધું છે કે આ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. અરે ભાઈ, આ સંતની જે ભૂમિકા છે, સંતની જે વાસ્તવિકતાની હકુમતવાળી વાત છે, એને જ્યારે હું તમે ઉપાડવા ઈચ્છીએ તો એનું મૂળ ચૂકવવું પડે, એની કિંમત ચૂકવવી પડે છે. પણ આજ કોને કિંમત ચૂકવવાનો રસ છે? વાત ગુરુના દેશમાંથી કોઈ મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને ઉઠાવી હોય અને ત્યારે જે આપણે બોલ્યા હોય એ આપણી પાસે નિભાવવાની તાકાત ન હોય તો પછી આપણે એ વાતને તજી દેવી જોઈએ. પણ ત્યાં અડગ થઈને ઊભું રહેવું, એવી વાતોને આપણે લોકો સમક્ષ રજૂ કરવી, એ તો કેમ ચાલે? કારણ કે મહાપુરુષો જે મહાપુરુષોએ જે મહાપુરુષના સાનિધ્યમાં બેસીને આ વાતને ઉપટાવી છે ને, એ જ્યાં બોલ્યા છે ત્યાં ઉભા રહ્યા છે. આજ મારી નજર સામે હું જોઈ રહ્યો છું કે ગુરુના દેશની વાતને લાવ્યા પછી જે પ્રતિજ્ઞાઓ આપવામાં આવી હોય, માણસ બનવાની થિયરી આપવામાં આવી હોય, દારૂ, મટન, જુગાર, વ્યભિચાર, એ બધું જ કરતા હોય અને ગુરુની દેશની વાત લઈ આવી અને સમાજને છેતરવાનું, સમાજને ઊંધા રવાડે ચડાવવાનું કામ કરતા હોય એવા કુપાત્રો કહેવાય છે. હું નથી કહેતો, મહાપુરુષોએ કીધું છે કે મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને પછી આપણે સ્વયં બોલ્યા હોય કે અમે આજથી આ વસ્તુનો અનાદર કરીએ છીએ. દારૂ, મટન, જુગાર, વ્યભિચાર, અમે જીવનમાં ક્યારેય આ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. અને આપણે જાતે સ્વયંને
ગુરુ ચરણમાં, મહાપુરુષના ચરણમાં બેસીને કીધું હોય કે મહારાજ, આ તન મન ધન અમે તમને અર્પણ કરીએ છીએ, યા સમર્પણ થઈએ છીએ. અને પછી મહાપુરુષોની વાત જે છે એ મહાપુરુષ આપણને આપી હોય અને વાતને લાવ્યા પછી આપણું વર્તમાન ફરી જાય. મહાપુરુષો તો કહે છે કે ભાઈ બદલે નહીં જેના વાણીને વર્તન. જેથી મહાપુરુષના ચરણમાં બેસી અને જે વાણી બોલતો હોય એનું એ વર્તમાન હોય, એ વાણીને વર્તન કાયમ રહેવું જોઈએ. પણ મહાપુરુષની વાત લઈ આવ્યા પછી જ્યારે એનું વાણીને વર્તન ફરી જાય, ત્યારે એને મહાપુરુષોએ નુગરો કીધો છે. અને આવા નુગરા જેના ચરણમાં પડેલું જે ચાલ્યો જતો હોય અને એના ચરણનું ચિહ્ન પડ્યું હોય, એમાં પગ મૂકવો એ પાપ છે. આવું રવિ અને ખેમની વાત છે. જે ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કરી ગયો હોય આને નુગરો કીધો છે. બાકી તો જેને ગુરુ અને વાતની ખબર જ નથી ઓને તો નુગરો ન કહી શકાય. પણ જે ગુરુની વાતને લઈ આવ્યા પછી, ગુરુની વાતને લાવ્યા પછી એના સિદ્ધાંતની માટે પગ મૂકીને હાલે, આવા નુગરા કહેવાય. ગુરુચરણમાં બેસીને આપેલું બોલ ને કોલ એને ભાવી ન શકે, આને નુગરા કહેવાય. અને આવા નુગરાને જો કોઈ વાત પાછા આપે ને તો એને ગંગા સતી શું કહે છે? કેવા કુપાત્રને વસ્તુને આપીએ પાનબાઈ. ધનનો આવીને ઢગલો પડે પછી ભલે ને હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ વસ્તુ ન હોય. પાનબાઈ સમજીને રહીએ ચૂપ. સિદ્ધાંતની માથે પગ મૂકીને હાલ્યો હોય આવા કુપાત્ર લોકો, અને એને જ્યારે બીજો કોઈ મહાપુરુષ સ્વીકારતો હોય તો એને શું કહેવાય? એ તો આપણે સાથે સમજી લેવાનું છે, જેને જે કર્યું હોય એમ. પણ શબ્દમાં જે તાકાત છે ને, જેને શબ્દનું સેવન કર્યું છે, એ શબ્દમાં જે તાકાત છે એ બગડા નહીં બોલવી દે. કારણ કે શબ્દ પાર સાહિબો ઇન સત શબ્દ से સમજાઈ, ગુરુ ગમ ખોજો કોઈ આ કટમાય. એટલે ફાયલા ફૂલે ગમે એટલા ગુરુ ઉલ્લંઘન કર્યા પછી, ગુરુ વાતને વરી અને પછી એના સિદ્ધાંતને મેક્યા પછી એની વાતને ઉઠાવી હોય અને પછી ત્યાં સ્વીકાર કર્યો હોય કે મહારાજ આ વાત અમને સચોટ છે અને સત્ય છે અને આજથી અમે આ વાતને અનુરાગ ચાલીશું. અને ત્યાર પછી પોતાનો સ્વાર્થ સાધવા એ ફાવે તેવું વર્તન શરૂ કરી દે. આવા નુગરા છે. અને આવા નુગરાથી દૂર રહેવું એ મહાપુરુષોનો સંદેશ છે. અને આવા નુગરાને આંગણે ન ઉતરવા દેવાય. એની સાથે વાત કરવાની તો ક્યાં રહી. આજ આવા નુગરાઓ સભાઓ ભરીને બેઠા હોય અને લોકો આગળ મોટી મોટી વાતો કરતા હોય. સમાજને ક્યાં ખબર છે કે આ લોકો પાત્રહીન છે? સમાજને ક્યાં ખબર છે કે આ લોકો નુગરા છે? એટલે આવી છેતરપિંડી એનું પરિણામ ભોગવવું પડશે. કોઈ પણ હોય, જે વ્યક્તિએ પોતાનો રાહ ચૂકી ગઈ
અને પછી કદાચ ગમે એવી ડંફાસ મારો ને, હું કે તમે કોઈ એનું આવે નહીં કાંઈ. જેમ શ્રાપના મુખમાંથી અને દાઢ કાઢી લીધી હોય, લોકો એમ કહે છે. પછી એ સર્પ એવું વિચારે કે હું કોઈને ડંખ મારું અને મારા મરી જાય તો ભૂલ છે, કારણ કે ઝેર તો એનું નીકળી ગયું છે. એમ આવા નુગરા લોકો કદાચ ગમે એને વાત આપવાની કોશિશ કરતા હોય, ગુરુ બની જતા હોય, તો એની વાતમાં સામર્થ્ય ન હોય, हैसियत ન હોય, એ વાત ઉગાવો ન લઈ શકે. માટે આવા નુગરાથી ચેતજો, આવા ગોપાત્રોથી ચેતજો. એ આપણે જાગવાની પણ સાથે સાથે જરૂર છે, કારણ કે જેને પોતાના ગુરુનું અપમાન કર્યું હોય, પોતાના ગુરુથી છેતરપિંડી કરી હોય, એ તમને મને શું આપવાના છે? એનાથી જાગવું એ જરૂરી છે. સારું દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.